પાલટલ આશ્રમ ખાતે સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને યશસ્વી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મીડિયા પરિવારના નાના બાળકોથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે નોટબુક સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગાયત્રી ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન દ્વારા હું કહી રહી છું. એઝ અ સેક્રેટરી તરીકે વાત કરું તમારી સાથે. અમે અત્યાર સુધી લગભગ ગવર્મેન્ટ સ્કૂલના 270થી 300 બાળકોને અમે અભ્યાસ માટે કીટ વિતરણ કર્યું છે. એમાં એઝ અ સ્ટેશનરી તરીકે જોવા જઈએ તો કલર, પેન, પેન્સિલ, કંપાસ બોક્સ, વોટર બોક્સ, દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટેની જરૂરિયાત હોય છે. તો એ જ જરૂરિયાત આજે મીડિયા જેવા તમારા જે લોકો છે એના માટે અમે પૂરી કરવા ઈચ્છીએ છીએ. જે તમે દેશના ચોથું ગર્વ છો, એ ગર્વને અમે પણ માન આપવા ઈચ્છીએ છીએ યશવી ફાઉન્ડેશન દ્વારા. તો આજે તમારા બાળકો સુધી અમે પહોંચવા માટે આજે તમને મળી રહ્યા છે. તમારા લગભગ 70 જેટલા બાળકોને અમે કીટ આપવા માટે આજનો આ અવસર આવ્યો છે. તો તમે તમારા બાળકોને પણ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી યશવી ફાઉન્ડેશન દ્વારા અમારી યાચના છે તમને. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયા કર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન થતા રહે છે. આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને યશવી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મીડિયા કર્મીઓના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે. અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન હર હંમેશા જે સુરતના મીડિયા કર્મીઓ છે એ નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓને ક્યારે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક મીડિયા કર્મીની સાથે ઉભા રહીને કામ કરતી આવી છે. અને આ વખતે નોટબુકનો જે કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે એ યશવી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું છે. અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે ભૂતકાળની આપણે વાત કરીએ, હેલ્થ ચેકઅપની વાત હોય કે મીડિયાના સ્નેહ મિલન સમારોહની વાત હોય, તમામ પ્રકારના કાર્યક્રમ કરતા રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ આપણે સુરતના મીડિયા કર્મીઓ માટે એકબીજા સાથે મળીને કામ કરતા રહીશું.